વિદ્યાર્થીઓ કેમ છો? વિદ્યાર્થીઓ આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને લઈને વાત કરી રહ્યા છીએ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે આશ્ચર્યવાચક વાક્યો એટલે કે ઉદ્ગાર વાક્યો. વિદ્યાર્થીઓ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય એટલે કે આશ્ચર્યવાચક વાક્યો એ મેં તમને કીધું કે ત્રણ પ્રકારના ઉદ્ગાર વાક્યો રહેલા છે. એ ત્રણ પ્રકારના ઉદ્ગાર વાક્યો એટલે વોટ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, હાઉ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો અને એન્ડ અફ્રેડ ઓફ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. એમાં સૌપ્રથમ આપણે જોયું વિદ્યાર્થીઓ વોટ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. તો એની અંદર વોટ આવે પહેલા, પછી એ અથવા એન પ્લસ વિશેષણ, પછી નામ કર્મ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ઉદ્ગાર ચિહ્નની નિશાની. એનું જે વિધાન કરવું હોય તો એના માટેની વાક્ય રચના કે કર્તા પ્લસ ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ પછી a very really કે પછી indeed a કે indeed an પ્લસ વિશેષણ પ્લસ નામ કર્મ પ્લસ અન્ય શબ્દ. what a nice picture it is, તો it is a very nice picture એ આપણે જોયું. what a clever animal the fox is, તો થશે the fox is a very clever animal. ત્યાં સુધી આપણે જોયેલું વિદ્યાર્થીઓ. એના પછી પણ આપણે વાત કરેલી what an interesting story he told, so he told a very interesting story. What a nice sketch it was, so it was a very nice sketch. What a good movie it was, so it was a very good movie. વિદ્યાર્થીઓ ગઈકાલે વાત કરી હતી હાઉ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. હાઉ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યની અંદર આપણે જોયેલું કે હાઉ પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થીઓ એને લઈને એની વિધાનની વાક્ય રચનાની પણ આપણે સમજૂતી મેળવેલી. વિધાનની વાક્ય રચના એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ પ્લસ કર્મ પ્લસ વેરી રિયલી કે ઇન્ડીડ પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ અન્ય શબ્દ. તો વિદ્યાર્થીઓ એક એક્ઝામ્પલ આપ્યું હતું હાઉ ઇડિયટ નયન ઇઝ, તો થશે નયન ઇઝ વેરી ઇડિયટ. હાઉ ઇડિયટ નયન ઇઝ, તો નયન ઇઝ વેરી ઇડિયટ. પછી એના પછી તમને આપેલું હાઉ ફાસ્ટ સરિતા સ્પોક ધીસ ઇવનિંગ, તો એને લઈને સરિતા સ્પોક વેરી ફાસ્ટ ધીસ ઇવનિંગ. સરિતા સ્પોક વેરી ફાસ્ટ ધીસ ઇવનિંગ. How cleverly Rahima answered that question today, so Rahima answered that question very cleverly today. એના પછી જોયું તો how beautiful picture is, the picture is very beautiful. How stuffed the paper is, કડક. stuff એટલે કડકના અર્થે. તો the paper is very stiff, stuff means stiff. How naughty these girls are, so these girls are very naughty. એના પછી જોયું તો and afraid of થી શરૂ થતા વાક્યો. and afraid of વાળા વાક્યો જોયેલા. એમાં હતું નામ અથવા સર્વનામ, પછી and afraid of, પછી નામ અને પછી ઉદ્ગાર ચિહ્નની નિશાની. તો એનું વિધાન કરવું હોય તો પહેલા નામ અથવા સર્વનામ, પછી is અથવા are પ્લસ never afraid of અને પછી બીજું નામ. તો જો dog and afraid of a cat, કૂતરો બિલાડીથી બી ગયો, તો a dog is never afraid of a cat. એના પછી છે the policeman and afraid of a child, તો a policeman is never afraid of a child. A cat and afraid of a rat, તો a cat is never afraid of a rat. A student and afraid of a book, so the student is never afraid of a book. એના પછી complete the sentence ના અર્થે તમને વાક્ય રચના લખાવેલી છે. જોજો it is astonishing અથવા surprising that soldier is afraid of a gun.
It is astonishing that the teacher is afraid of a student. It is astonishing that dog is afraid of a rat. જોયું વિદ્યાર્થીઓ, તો હવે આપણે આગળ વધીએ. એ ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાની રચના. ઉદ્ગાર જે વાક્યો છે જે એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો આપણે કઈ રીતે ઇનડાયરેક્ટ કરવું, તો એને લઈને સમજવું છે. તો જો એની વાક્ય રચના, પહેલા બોલનાર પ્લસ એક્સક્લેમ્ડ. બોલનાર પછી શું આવશે? એક્સક્લેમ્ડ. પછી વાક્યના ભાવ મુજબના શબ્દ, એટલે હવે નીચે લખેલા છે વાક્યના ભાવ મુજબના શબ્દો જે નીચે મેં લખેલા છે. પછી ટુ તો આવશે આમાં. પછી સાંભળનાર, પછી સંયોજક તરીકે that અને ds 1 2 3 ds નો પહેલો બીજો ત્રીજો નિયમ. ફરીવાર બોલું છું, જોઈ લો જરા. બોલનાર પછી એક્સક્લેમ્ડ પછી વાક્યના ભાવ મુજબના શબ્દો, એટલે આ પ્રકારના ભાવ છે અલગ અલગ એ મુજબનો શબ્દ. પછી ટુ સાંભળનાર that અને ds 1 2 3. તો હવે આ વાક્ય છે એ વાક્ય રચના થકીના વાક્ય આપણે જોઈએ. એ પહેલા આપણે જોઈએ વાક્યના ભાવ મુજબના શબ્દો. એ વાક્યના ભાવ મુજબના શબ્દો થકી જોવું હોય તો જોઈએ. વાક્યના ભાવ મુજબના શબ્દોમાં ગુસ્સો કે ક્રોધ આવે તો with anger અથવા angrily. ગુસ્સો આવે, ક્રોધ આવે તો શું થશે? with anger અથવા angrily. પ્રશંસા કે વખાણ રહેલા હોય, શું રહેલું હોય? પ્રશંસા અથવા વખાણ, તો with praise અથવા admire. નફરત હોય, ઘૃણાનો ભાવ હોય, કેવો ભાવ હોય? નફરત, તો with hatred અથવા disgust. આનંદ હોય, નવાઈ હોય તો with joy અથવા with delight. ડર હોય, ભય હોય તો with fear. દુઃખ હોય તો with sorrow. જો આશ્ચર્યવાચક વાક્યમાં નીચે મુજબના શબ્દ જો ds માં લખેલા હોય તો આ મુજબ ફેરફાર કરવાનો. અલાસ લખેલો હોય તો exclaimed with sorrow. વાવ લખેલું હોય તો exclaimed with joy. પૂરે લખેલું હોય તો exclaimed with joy. જો જરા જોઈ લો, કંઠસ્થ કરી નાખો. ચાલો જલ્દી કંઠસ્થ કરી નાખો. લાગે તો લખવું હોય તો રાઇટ ડાઉન કરી દો જરા, કારણ કે આ લખેલું હશે તો તમને ખ્યાલ આવશે. જો વિદ્યાર્થીઓ એકાદ એક્ઝામ્પલ આપી અને સમજાવો. Nayan said to his wife. Nayan said to his wife, what a slow train it is. આ વાક્ય છે, આનું બનાવવું છે. તો જો જરા પહેલા બોલનાર એટલે નયન, પછી શું લખવાનું? exclaimed. પછી વાક્યના ભાવ મુજબના શબ્દ તો જો તો જરા કયો આવશે? નયનને તેની પત્નીએ કીધું. નયને તેની પત્નીને કીધું કે વોટ a slow train it is. આ કે ટ્રેન કેવી ધીમી ચાલે છે. તો જો જરા કયો ભાવ રહેલો હોય? શું લાગે છે કયો ભાવ
what તો ગુસ્સો પણ હોય તો with angrily exclaimed with angrily પછી to સાંભળનાર કોણ છે તો his wife તો his wife પછી that અને પછી કરતા એટલે અહીંયા એવું છે what a slow train it is તો એનું વિધાન જો તમે બનાવેલું હશે what a slow train it is એનું વિધાન બનાવેલું હશે તો એનું વિધાન it Amazon was it was a very slow train. It was a very slow train. परिवार समझाओ तो बताते क्या है પેલા બોલના લખવાનો એટલે નયા પછી exclaimed પછી વાક્યના ભાવ મુજબના શબ્દ તો કયો ભાવ છે angrily પછી to સાંભળનાર કોણ છે his wife પછી સંયોજક તરીકે that પછી કર્તાના રૂપમાં શું છે it example was it was a very slow train जो एना पछीनो वाक्य जो the cricketers said the cricketers said hooray the cricketers said hooray the TVS Cup is ours TVS Cup છે એ આપણું છે તો હવે આનું ઇનડાયરેક્ટ કરવું છે તો પહેલા શું આવશે બોલનાર એટલે તો cricketers the cricketers exclaimed with joy to સાંભળનાર હોય છે નહીં તો લખવાનું નહીં લખ્યું તો કે ખોટું નથી to that પછી કરતા એટલે the TVS Cup Cups were ours ખ્યાલ આવે છે સમજાય છે એના પછીનું જોઈએ જરા બીજું છે આપું છું તમે જાતે બનાવો she said what a fine place it is चलो जो जाते बनाओ तुम्हें
સાથે બનાવવાનો પ્રયત્ન કરો. કોમેન્ટ જોઉં છું. ચાલો જોઉં કોમેન્ટ. યસ વેરી. He exclaimed with sorrow to that. And he said, he નો he એમનામ જ રહેશે. He was that. Exclaimed with sorrow. चलो एना પછી જોઈએ. He said ha ha. He said ha ha. I am happy. Ha ha, I am happy. He said ha ha. I am happy. આનો બનાવો ચાલો. પ્રયત્ન કરો તો. યસ વેરી ગુડ. 12 વિદ્યાર્થીઓના આન્સર આવી ગયા છે. બહુ સારી બાબત છે. Yes, yes, very good, very good. ખોટું છે. ફેરફાર કરવાનો છે સર્વનામમાં. ધાર્મિક કે કોણ હતું હમણાં? સર્વનામમાં ફેરફાર કરવાનો બાકી છે. નિયતિ બરાબર. જયરાજ યુ લખ્યું છે. યુ કેમ લખ્યું? આઈ નો યુ કેમ કર્યો? ફેરફાર કરવાનો છે સાધુ દિયા. સર્વનામમાં ફેરફાર થશે દિયા. યસ બીજા કોઈ? બરાબર. ઝલક. ओके. मेहता प्रशांत. नहीं 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 खोटू छे प्रशांत. बराबर. नैमित. प्रशांत खोटू छे. वॉज आई नहीं आवे. कुशल केम आम थाय छे? એમિશાનું વોઝવેર કરવાનું. પ્રશાંત શું કરે છે? ચાલો સોલ્વ કરાવું છું. નથી બાકી ને કોઈને આવે? નૈમિત. પ્રશાંત. जो પેલા બોલનાર એટલે he, પછી exclaimed, પછી વાક્યના ભાવ મુજબના શબ્દો તો exclaimed with joy. To that અને I છે. આ હા હા ની જગ્યાએ આપણે joy લઈ લીધું એટલે હા હા નીકળી જાય. I એટલે બોલનાર, બોલનાર એટલે he. Emissar was there. He was happy.
तो